સુરતના પીપલોદ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની, જેમાં BMW કારે એક કાર અને 4 ટુ વ્હીલર વાહનોને ટક્કર મારી હતી. કાર ચાલક પૂરપાટ ઝડપે કાર ચલાવતો હોય અને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જ્યો હતો. પીપલોદમાં જલારામ સોસાયટીની બહાર એક BMW SUVના ચાલકે ફૂલ સ્પીડમાં ધસી જઈ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા સાઇડ પર પાર્ક કરેલી 2 કાર 3 મોપેડનો ભૂક્કો બોલાવ્યો. બાદમાં આ ચાલક ભાગી છૂટ્યો. જોકે પોલીસે કહ્યું કે આ ચાલક ઉદ્યોગપતિ છે અને પીપલોદમાં લેક્વ્યુ હોટલની સામે વૈભવી બંગલોમાં રહે છે. નુકસાન આપવાની તૈયારી બતાવી ફરિયાદ નોંધાઈ નહોતી. આ ઘટનાની જાણ થતાં ઉમરા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ અને તપાસ શરૂ થઈ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે કાર ઇરફાન દિવાન નામનો વ્યક્તિ ચલાવતો હોય. કારના માલિકનો મિતેશ ઠક્કર છે. ઇરફાન મિતેશનો ઠક્કરનો ડ્રાઈવર છે, ત્યારે પાંડેસરા કંપનીથી ઉમરા આવતો હોય. પોલીસ સમક્ષ ઇરફાને પણ જણાવ્યું કે બ્રેક ફેલ થઈ જવાને કારણે અકસ્માત સર્જાયો હતો. જોકે પોલીસે હાલ ઇરફાન દિવાની ધરપકડ કરી લીધી છે. બીજી બાજુ નુકસાન પામેલા વાહનના માલિકે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ.